સ્વાધ્યાયનો દાખલા નંબર 11.1 જુઓ 30 કિલો વોલ્ટના ઇલેક્ટ્રોન એટલે ઊર્જા એની વોલ્ટેજ સ્વરૂપે આપી છે તો ઇલેક્ટ્રોનની ઊર્જા આપણે કઈ લઈએ છીએ eV અને દ્વારા ઉત્પન્ન થતા ક્ષ-કિરણોની મહત્તમ આવૃત્તિ અને ઊર્જા આપણે કઈ ગણીએ છીએ h નું તો આવૃત્તિ શોધવાની છે તો નું ઇઝ ઇક્વલ ટુ eV upon h તો આ ક્ષ-કિરણોની મહત્તમ આવૃત્તિ થશે અને મેક્સિમમ ગણીશું પછી બીજા વિભાગમાં લઘુત્તમ તરંગલંબાઈ શોધવાની છે તો આપણને ખબર છે કે આવૃત્તિ અને તરંગલંબાઈ વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે આવૃત્તિ મેક્સિમમ ગણીએ તો તરંગલંબાઈ મિનિમમ જ હોવાની લઘુત્તમ હોવાની તો c બરાબર નું લેમ્ડા એમાં નું મેક્સિમમ લો તો તરંગલંબાઈ મિનિમમ હોવાની તો એના ઉપરથી લેમ્ડા મિનિમમ બરાબર c શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અપોન નું મેક્સિમમ તો આ આપણને લઘુત્તમ તરંગલંબાઈ મળશે ચલો ત્યાર પછી સ્વાધ્યાયનો દાખલા નંબર 11.2 જુઓ સીઝિયમ ધાતુનું કાર્ય વિધેય 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે કાર્ય વિધેય આપણે વર્ક ફંક્શન φ0 લઈએ છીએ 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે એને જૂલમાં ફેરવવું પડશે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻⁹ જૂલ થાય બરાબર જ્યારે 6 × 10⁻14 હર્ટ્ઝ નો પ્રકાશ એટલે આ આપણને આવૃત્તિ આપી છે આપાત પ્રકાશની નું બરાબર લઈશું આપાત થાય ત્યારે ફોટો ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થાય છે તો પહેલા વિભાગ A ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા એટલે k મેક્સિમમ બરાબર સૂત્ર કયું મળે તો h નું માઈનસ φ0 આઇન્સ્ટાઈન નું ફોટોઇલેક્ટ્રિક અસર સમીકરણ તો એમાંથી તમારે શોધવાનું છે કે મેક્સિમમ આ કિંમતો આપેલી છે તો મહત્તમ ગતિ ઊર્જા મળી જશે ચલો વિભાગ બી માં સ્ટોપિંગ પોટેન્શિયલ તો એ k મેક્સિમમ ઉપરથી મળી જાય કારણ કે k મેક્સિમમ બરાબર eV0 તો સ્ટોપિંગ પોટેન્શિયલ એના ઉપરથી મળી જશે k મેક્સિમમ અહીંયા આપણને મળી ગયું છે મહત્તમ ગતિ ઊર્જા પછી ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ તો એ મહત્તમ ગતિ ઊર્જા ઉપરથી મળે કારણ કે મહત્તમ ગતિ ઊર્જા બરાબર 1/2 mv મેક્સિમમ સ્ક્વેર એના ઉપરથી ફોટો ઇલેક્ટ્રોન્સની મહત્તમ ઝડપ v મેક્સિમમ મળી જાય આમાં m એટલે દળ મૂકવાનું છે ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોનનું દળ લેવું પડશે 9.11 × 10⁻31 કિલોગ્રામ બરાબર ચલો એના પછીનો દાખલો જુઓ તો દાખલા નંબર 11.3 જુઓ રકમ જુઓ તો એક પ્રયોગમાં ફોટોઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યો કહેવાય 1.5 વોલ્ટ છે બરાબર
ઉત્સર્જાયેલા ફોટોઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઊર્જા કેટલી હશે? ઉત્સર્જાયેલા ફોટોઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઊર્જા શોધવાની છે. ઉત્સર્જાયેલ ફોટોઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઊર્જા, તો એ સૂત્ર બોર્ડ પર છે જ. કયું? કે મેક્સિમમ બરાબર EV. તો મેક્સિમમ ગતિ ઊર્જા મળી જશે. ચલો ત્યાર પછી 11.4 જુઓ. રકમ જો હિલિયમ નિયોન લેસર વડે 632.8 નેનોમીટર તરંગ લંબાઈ લેમ્ડા 632.8 નેનોમીટર છે. નેનો એટલે 10⁻⁹ મૂકી દઈશું. એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જિત પાવર P આપ્યો છે આપણને 9.42 મિલી વોલ્ટ. મિલી એટલે 10⁻³ વડે ગુણી નાખીશું. તો પહેલા વિભાગ A, પ્રકાશ પુંજમાં રહેલા દરેક ફોટોનની ઊર્જા અને વેગમાન શોધો. પ્રકાશ પુંજમાં રહેલા દરેક ઇલેક્ટ્રોનની ઊર્જા અને વેગમાન શોધવાનું છે. ઇલેક્ટ્રોનની ઊર્જા કેટલી હશે? તો ઇલેક્ટ્રોનની ઊર્જા બરાબર hc/લેમ્ડા લેવું પડે ને, કારણ કે તરંગ લંબાઈ આપી છે. બરાબર, નહીતર આપણે h નું લઈએ છીએ. બરાબર. અને વેગમાન કેટલું મળશે? તો વેગમાન p બરાબર h/લેમ્ડા. h પ્લાન્કનો અચળાંક. તો બંને કિંમતો મળી જાય. હવે વિભાગ B માં, તો વિભાગ B માં આ પુંજ વડે પ્રકાશિત લક્ષ્ય, આપણને આમાં ફોટોનની ઊર્જા કીધી છે, આપણે ઇલેક્ટ્રોન લખ્યું પણ સૂત્ર બરાબર છે. આ પુંજ વડે પ્રકાશિત લક્ષ્ય પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થતા હશે? 1 સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા શોધવાની છે. આપણી પાસે પાવર છે. પાવર એટલે ઊર્જા ભાગ્યા સમય. ઊર્જા, એક ફોટોનની ઊર્જા hc/લેમ્ડા છે. આપણે ધારી લઈએ કે આ કિરણ પુંજમાં n ફોટોન છે, તો કુલ ઊર્જા કેટલી હશે? nhc/લેમ્ડા. બરાબર. અને સમય t બરાબર 1 સેકન્ડમાં કીધું છે, તો 1 સેકન્ડ, તો પાવર p બરાબર nhc/લેમ્ડા. જ્યાં n આપણે શોધીએ, પાવર આપેલો છે, n શોધીએ એટલે n શું આપે તમને? 1 સેકન્ડ દીઠ લક્ષ્ય પર આપાત થતા ફોટોનની સંખ્યા. તો એ સંખ્યા તમને આના ઉપરથી મળી જાય. બરાબર. ચલો એના પછી હજી એક વિભાગ આપ્યો છે. શું કીધું છે એમાં? ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી? એટલે હાઇડ્રોજન પરમાણુનું વેગમાન કોના જેટલું? ફોટોનના વેગમાન જેટલું. હાઇડ્રોજન પરમાણુનું વેગમાન બરાબર ફોટોનનું વેગમાન. ફોટોનનું વેગમાન તો આપણે ઉપર શોધેલું છે,
p અને વેગમાન p બરાબર mv. પણ અહીંયા દળ હાઇડ્રોજન પરમાણુનું મૂકવાનું તો એની ઝડપ મળી જાય p બાય હાઇડ્રોજન એટલે 1h1 એટલે પ્રોટોન જ થયો તો દળ કોનું મૂકીશું પ્રોટોન 1.67 into 10⁻⁻27 કિલોગ્રામ દળ મૂકવાનું અને વેગમાન અહીંયાથી જે મળે છે આપણને આગળ ફોટોનનું એ મૂકી દેવાનું તો હાઇડ્રોજન પરમાણુની ઝડપ મળી જશે બરાબર. ચલો ત્યાર પછીનો દાખલો જુઓ 11.5 રકમ જો પૃથ્વીની સપાટી પર આવતા સૂર્યપ્રકાશની ઊર્જાનું ફ્લક્સ એટલે તીવ્રતા આપી છે. શું આપ્યું છે તીવ્રતા કહેવાય બરાબર. 1.388 ગુણ્યા 10⁻³ છે એટલે તીવ્રતા I લઈશું 1.388 ગુણ્યા 10⁻³ વોટ પ્રતિ મીટર સ્ક્વેર. પૃથ્વીની સપાટી પર 1 ચોરસ મીટરમાં 10 સેકન્ડ દીઠ કેટલા ફોટોન્સ આપાત થતા હશે? સૂર્યપ્રકાશના ફોટોનની સરેરાશ તરંગ લંબાઈ લેમ્બડા આપી છે એ 550 નેનોમીટર છે. નેનોને મીટરમાં આપણે ફેરવી નાખીશું તો તમને 1 મીટર સ્ક્વેર ઉપર કેટલા ફોટોન આપાત થાય એ શોધવાનું કીધું છે. તો એના માટે પહેલા તીવ્રતા એટલે શું? તો તીવ્રતા એટલે તીવ્રતાની વ્યાખ્યા તીવ્રતા એટલે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ પર આપાત થતી ઊર્જા. તીવ્રતા એટલે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ ઉપર આપાત થતી ઊર્જા. એટલે આ સમય t, ક્ષેત્રફળ a અને ઊર્જા E. તો આ તીવ્રતા આપણને આપેલી છે એ E/T * a જેટલી છે. પણ તમને એવું કીધું છે કે t બરાબર 1 સેકન્ડમાં અને કેટલા ક્ષેત્રફળ ઉપર 1 ચોરસ મીટર એટલે 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ઉપર આપાત થતા ફોટોનની સંખ્યા આપાત થતા ફોટોનની સંખ્યા n હોય તો હવે તીવ્રતા I બરાબર શું થઈ જાય E/1 ગુણ્યા a અને E ઊર્જા કેટલી થાય તો એ આપણે આગળ મેળવેલું છે NhC/λ. તીવ્રતા I આપેલી છે, સમય ક્ષેત્રફળ 1 એકમ છે તો આપાત થતા ફોટોનની સંખ્યા n મળી જશે બરાબર. ચલો એના પછીનો દાખલો જુઓ 11.6 જુઓ. ચલો રકમમાં ધ્યાન આપો. ફોટો ઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો ઢાળ આપ્યો છે. એટલે તમને કઈ રાશિ આપી છે? કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો ઢાળ. એટલે તમને V0 વિરુદ્ધ આવૃત્તિ એનો જે આલેખ છે એનો ઢાળ આપ્યો છે એ આપણે ઢાળ m બરાબર લઈએ તો એ 4.12 ગુણ્યા 10⁻15 વોટ ઇન્ટુ સેકન્ડ આપ્યો છે. તો પ્લાન્કના અચળાંકનું મૂલ્ય મેળવો
એટલે પ્લાન્કનો અચળાંક h તમારે શોધવાનો છે. તો એના માટે શું કરીશું? પ્લાન્કનો અચળાંક શોધવા માટે તો આપણે આ ફોટોઇલેક્ટ્રિક અસરવાળી થિયરીમાં ચર્ચા કરી હતી. ફોટોઇલેક્ટ્રિક અસરવાળી થિયરીમાં આપણે આ ચર્ચા કરી હતી કે ભાઈ સમીકરણ કયું મળ્યું ફોટોઇલેક્ટ્રિક અસરનું? EV0 બરાબર, તો ફોટોઇલેક્ટ્રિક અસરનું સમીકરણ EV0 બરાબર h નું માઈનસ I0 બરાબર. હવે આ સમીકરણ મળ્યું છે અને આમાં આપણે E ને આમ લાવો તો V0 બરાબર h/e into નું માઈનસ I0/e આવું સમીકરણ બનતું હતું બરાબર. અને V0 વિરુદ્ધ નું નો આલેખ હોય તો આ સમીકરણ એ રેખાના સમીકરણ જેવું જ છે. આપણે આ ચર્ચા કરી હતી કે y અક્ષ ઉપર C અંતખંડ કાપતી m ઢાળવાળી રેખાનું સમીકરણ. આ સમીકરણ કયું છે? y અક્ષ પર C અંતખંડ કાપતી m ઢાળવાળી રેખાનું સમીકરણ. તો આનો અર્થ એ થાય કે આલેખ સુરેખા મળશે, સુરેખ મળશે એવું આપણે કીધું હતું. અને આ આલેખનો ઢાળ તો આ જે m છે એ આલેખનો ઢાળ છે. અને આ બે સમીકરણોની સરખામણી ઉપરથી ઢાળ m બરાબર આપણે મેળવ્યો તો h/e અને તમને ઢાળની કિંમત આપી છે. ઢાળ આપણને આપ્યો છે 4.12 ગુણ્યા 10⁻⁻15 h/e. તો આના ઉપરથી તમારે શોધવાનો છે પ્લાન્ક અચળાંક. તો h બરાબર 4.12 ગુણ્યા 10⁻⁻15 જ્યાં e બરાબર 1.6 10⁻⁻19 તો તમને પ્લાન્ક અચળાંક મળી જાય. પણ ધ્યાન રાખવાનું પ્લાન્ક અચળાંકની કિંમત આપણને ખબર છે કેટલી? 6.625 ગુણ્યા 10⁻⁻34 ઘાત. જવાબ 10⁻⁻34 ઘાત તો હોવી જ જોઈએ, કેમ કે ઘાતમાં ફેરફાર થયો એટલે જવાબમાં બહુ મોટો ફેરફાર થયો એવું થઈ જાય. બીજું 6.6 કે એની આજુબાજુ આવે, પછી 7 કે 8 9 પોઈન્ટ થવું જોઈએ નહીં, નહીતર જવાબ ખોટો છે એટલે તમારે ગણતરી પાછી ચેક કરવી પડે. બરાબર. સ્વાધ્યાયનો દાખલા નંબર 11.7 જુઓ. 100 વોટનો એક સોડિયમ લેમ્પ, પાવર આપ્યો છે સોડિયમ લેમ્પનો 100 વોટ છે. બધી દિશાઓમાં સમાન રીતે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. આ લેમ્પને એક મોટા ગોળાના કેન્દ્ર પર રાખેલો છે. ગોળો તેના પર આપાત થયેલ બધા જ સોડિયમ પ્રકાશનું શોષણ કરે છે. સોડિયમ પ્રકાશની તરંગ લંબાઈ આપી છે 589 નેનોમીટર છે. તો પહેલા વિભાગ A, સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ કેટલી ઊર્જા સંકળાયેલી હશે? વાક્ય અલગ રીતે લખ્યું પણ હકીકતમાં કહેવા માંગે છે ફોટોનની ઊર્જા કેટલી હશે. તો ફોટોનની ઊર્જા આપણને ખબર છે. તો ફોટોનની ઊર્જા બરાબર કેટલી હોય? h નું, એટલે કે hc/λ. આ ફોટોનની ઊર્જા મળી જાય એની સાથે સંકળાયેલા. પછી આપણને ગોળા પર કેટલા દરથી ફોટોન આપાત થતા હશે? તો આપણને ખબર છે કે વિકિરણ એ ફોટોનનું બનેલું છે. જો વિકિરણમાં
કુલ n ફોટોન હોય, પ્રતિ સેકન્ડે n ફોટોન આપાત થતા હોય વિકિરણમાં, તો n ફોટોનની ઊર્જા કેટલી હશે? nhc/λ. બરાબર. અને એમાં n આવી જાય તો એના ઉપરથી આપણે શોધી શકાય કે કેટલા ફોટોન આપાત થતા હશે. તો એના માટે પાવર આપ્યો છે અને આગળ આપણે દાખલામાં પાવર ઉપરથી ફોટોનની સંખ્યા મળી જાય, કેમ કે પાવર બરાબર E/t. પ્રતિ સેકન્ડે લઈએ એટલે t બરાબર 1 સેકન્ડ અને વિકિરણની કુલ ઊર્જા એટલે ફોટોનની સંખ્યા ગુણ્યા ફોટોનની ઊર્જા nhc/λ. તો પાવર p બરાબર nhc/λ. એમાં પ્રતિ સેકન્ડે આપાત થતા ફોટોનની સંખ્યા n આપણને મળી જાય. બરાબર. તો આના જેવો જ આગળ બે દાખલા છે. આ દાખલો બી એના જેવો જ આવ્યો. એના પછીનો દાખલો જુઓ 11.8 જુઓ. એક ચોક્કસ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ આપી છે. થ્રેશોલ્ડ આવૃત્તિ આપણે નું 0 લઈએ છીએ. 3.3 ગુણ્યા 1014 હર્ટ્ઝ. જો આ ધાતુ પર બીજી એક આવૃત્તિ આપી છે આપાત પ્રકાશની, કેટલી આવૃત્તિનો પ્રકાશ આપાત કરે છે? તો 8.2 ગુણ્યા 1014 હર્ટ્ઝ. તો ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે કટ ઓફ વોલ્ટેજ નું મૂલ્ય, સ્ટોપિંગ પોટેન્શિયલ V0 શોધવાનો છે. પહેલા તો એ જોવાનું કે નું ગ્રેટર ધેન નું 0 છે કે નહીં, કેમ કે આપાત પ્રકાશની આવૃત્તિ એ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય અથવા એના જેટલી, તો જ તમને શું મળે? ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન જોવા મળે. તો અહીંયા બરાબર છે, નું ગ્રેટર ધેન નું 0 છે એટલે ફોટોઇલેક્ટ્રોન્સ નું ઉત્સર્જન થશે. તો એના માટે સ્ટોપિંગ પોટેન્શિયલ શોધવાનો છે. તો એ આઇન્સ્ટાઈન નું સમીકરણ, એના ઉપરથી Ev0 બરાબર શું લખાય? h નું માઈનસ phi0, જ્યાં phi0 એ ધાતુનું વર્ક ફંક્શન, શું લખી શકાય? h નું 0. તો Ev0 બરાબર h નું માઈનસ h નું 0. બરાબર. અને આમાંથી તમારે શોધવાનો છે સ્ટોપિંગ પોટેન્શિયલ. મળી જાય. બરાબર. ચલો એના પછી 11.9 જુઓ. એક ધાતુનું કાર્ય વિધેય એટલે વર્ક ફંક્શન આપ્યું છે, phi0 તરીકે આપણે લઈએ છીએ. 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. શું આ ધાતુ 330 નેનોમીટર તરંગ લંબાઈ લેમ્બડા ના આપાત વિકિરણ માટે ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન કરશે? એક વિકિરણ આ ધાતુ ઉપર આપાત કર્યું છે કે જેનું વર્ક ફંક્શન 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો એવું કહે છે કે આ જે 330 નેનોમીટર તરંગ લંબાઈ વાળું વિકિરણ છે એના વડે આ ધાતુમાંથી ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મળશે કે નહીં? ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ક્યારે મળે? કે જો આપાત કરેલ વિકિરણના ફોટોનની ઊર્જા એ વર્ક ફંક્શન જેટલી અથવા એનાથી વધારે હોય તો. બરાબર. એનો અર્થ એ થાય કે તમારે પહેલા જોવું પડે કે આપાત વિકિરણમાં રહેલા ફોટોનની ઊર્જા, એને આપણે phi કહીએ
તો phi greater or equal to phi 0 હોય તો જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મળે છે. એટલે આપણે પહેલા આપાત ફોટોનની જે ઊર્જા છે phi બરાબર શું છે h નું બરાબર hc upon lambda એ શોધવાની. જો આપાત વિકિરણના ફોટોનની ઊર્જા ધાતુના વર્ક ફંક્શન કરતા વધારે હોય તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. પણ આ ધ્યાન રાખજો આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે અને આપણે અહીંયા નેનો 10⁻⁹ ને કિંમતો મૂક્યા પછી આપણી ઊર્જા શેમાં આવશે જૂલમાં આવશે. આપણો જવાબ જૂલમાં આવશે. એટલે કાં તો આને જૂલમાં ફેરવી રાખવું પડશે અથવા આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું પડશે. તમારે બેમાંથી એક કરવું પડે. કાં તો આને ગુણ્યા 1.6 into 10⁻⁹ કરી નાખો ગુણાકારમાં એટલે આ જૂલમાં આવી જશે તો ડાયરેક્ટ ખબર પડી જાય કે phi greater than છે equal to છે કે less than મળશે તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોવા મળશે નહીં. greater or equal to એમાં જ તમને ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોવા મળે. બરાબર. ચલો ત્યાર પછીનો દાખલો જુઓ. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 11.10. રકમ જો એક ધાતુની સપાટી પર 7.21 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિનો પ્રકાશ આપાત થાય છે. શું લખો આવૃત્તિ કરી કાઢો નું બરાબર 7.21 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિનો પ્રકાશ આપાત થાય છે. તેની સપાટીમાંથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એની મેક્સિમમ ઝડપ આપી છે v maximum 6.0 into 10⁵ મીટર પ્રતિ સેકન્ડ છે. મહત્તમ ઝડપ ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ઇલેક્ટ્રોનના ફોટો ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે? થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે તમારે નું 0 શોધવાનું છે. થ્રેશોલ્ડ આવૃત્તિ તમને phi 0 ઉપરથી મળી જાય. શેના ઉપરથી? phi 0 ઉપરથી. તો પછી ફોટો ઇલેક્ટ્રિક અસર વાળું આઇન્સ્ટાઈન નું સમીકરણ લઈએ ને પણ એમાં ઊર્જા કઈ લઈશું? ગતિ ઊર્જા. એટલે સૂત્ર આપણે k maximum બરાબર લઈશું. k maximum બરાબર h નું માઈનસ phi 0 થશે અને k maximum બરાબર 1/2 mv maximum square is equal to h નું માઈનસ phi 0 ના બદલે આપણે મૂકી દઈએ h નું 0 અને એમાંથી તમારે થ્રેશોલ્ડ આવૃત્તિ નું 0 ને કરતા બનાવીને શોધી કાઢો. આવી જાય જવાબ. બરાબર. એમાં દળ કોનું લેશો? m ઇલેક્ટ્રોનનું જે આપેલું હતું નથી એટલે આપણે યાદ રાખવું પડે 9.1 કે 9.11 into 10⁻⁻31 કિલોગ્રામ. ચલો એના પછીનો દાખલો જુઓ. 11.11 રકમમાં ધ્યાન આપો. આર્ગન લેસર વડે ઉત્પન્ન થયેલ 488 નેનોમીટરના પ્રકાશનું લેમ્બડા કિંમત આપી છે 488 નેનોમીટર. ઉપયોગ ફોટોઇલેક્ટ્રિક અસરમાં થયો છે. જ્યારે આ વર્ણપટ રેખાનો પ્રકાશ
ઉત્સર્જક પર આપાત થાય ત્યારે ફોટો ઇલેક્ટ્રોન નું સ્ટોપિંગ પોટેન્શિયલ એ આપ્યું છે V0 બરાબર 0.38 વોલ્ટ છે. ઉત્સર્જક જે દ્રવ્યમાંથી બનેલ છે તેનું કાર્ય વિધેય એટલે કે વર્ક ફંક્શન શોધો. શું કરશો? સૂત્ર છે જ આપણી પાસે k મેક્સિમમ ના બદલે હવે આપણે લઈશું આઈન્સ્ટાઈન ના સમીકરણમાં ev0 બરાબર h નું માઈનસ I0 પણ આવૃત્તિ નથી તરંગ લંબાઈ છે તો ev0 બરાબર hc લેમ્બડા માઈનસ I0 બરાબર. તો આના ઉપરથી ધાતુનું વર્ક ફંક્શન મળશે પણ જૂલમાં મળશે. શેમાં મળશે? એટલે એને પાછું ફેરવી કાઢજો ઇલેક્ટ્રોન વોલ્ટમાં, કેમ કે જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપશે, કેમ કે આગળ આપણે કીધું છે કે વર્ક ફંક્શન ઇલેક્ટ્રોન વોલ્ટમાં દર્શાવાય છે. ત્યાર પછીનો દાખલો 11.12 જુઓ. રકમ જો એની તો 56 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત ઇલેક્ટ્રોન એટલે પ્રવેગક વોલ્ટેજ છે V બરાબર 56 વોલ્ટ. ઇલેક્ટ્રોન માટે વેગમાન તો આ આપણે જે કણ માટે ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર બનાવ્યું હતું ત્યારે આપણે ઇલેક્ટ્રોનના વેગમાનનું સૂત્ર બનાવ્યું હતું. વેગમાન p બરાબર કયું સૂત્ર બનાવ્યું હતું? √2m ev. વોલ્ટેજ છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે, ઇલેક્ટ્રોનનું દળ ખબર છે, તો વેગમાન આપણને મળી જશે. ચલો પછી વિભાગ બી. તો બી વિભાગમાં આપણને શું શોધવાનું કીધું છે? ડી બ્રોગલી તરંગ લંબાઈ. તો એમાં આપણને જે સૂત્ર મળ્યું હતું એ જ અહીંયા વાપરી કાઢીએ. ડી બ્રોગલી તરંગ લંબાઈ. તો ડી બ્રોગલી તરંગ લંબાઈ માટે તમે ધારો તો h/√2m ev એ સૂત્ર વપરાય, નહીતર પછી h2m e ની કિંમત મૂકી દીધી હતી આપણે, અને છેલ્લે ડી બ્રોગલી તરંગ લંબાઈ આપણે 1.227 આવું સૂત્ર મેળવ્યું હતું નેનોમીટર. તો આ વાપરો તો ગણતરી ટૂંકી થઈ જશે, તો સીધે સીધો જવાબ આવશે. બરાબર. તો એના ઉપરથી તમને ડી બ્રોગલી તરંગ લંબાઈ મળી જાય. ત્યાર પછીનો સ્વાધ્યાયનો દાખલો જુઓ તો સ્વાધ્યાયનો દાખલા નંબર 11.13. રકમ જો 120 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ગતિ ઊર્જા ધરાવતા, એટલે ગતિ ઊર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપી છે k બરાબર 120 ઇલેક્ટ્રોન વોલ્ટ, એને જૂલમાં ફેરવી નાખવી પડશે, એટલે ગુણ્યા 1.6 * 10⁻⁹ કરી નાખવું પડશે, એટલે જૂલમાં બની જશે. ઇલેક્ટ્રોનનું વેગમાન, તો ઇલેક્ટ્રોનનું વેગમાન અહીંયા આપણે આગળ જે સૂત્ર લીધું છે એમાં ev બરાબર k ગતિ ઊર્જા થાય છે ને, એ સૂત્ર આપણે બનાવ્યું હતું 2m k √. તો આ ઇલેક્ટ્રોનનું વેગમાન મળી જાય. ચલો વિભાગ બી. ઝડપ. તો પછી ઝડપ માટે શું કરીશું? તો ગતિ ઊર્જા હોય એટલે ઝડપ મળી જ જાય ને, 1/2 mv². એમાંથી ઝડપ v ને કરતા બનાવો,
નહીતર વેગમાન p બરાબર mv ઉપરથી બી મળશે. p બરાબર mv લઈ લો તો બી ઝડપ મળશે. બરાબર. ચલો વિભાગ C માં જુઓ. ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર તો એની એક થિયરીમાં જે આપણે મેળવ્યું હતું એ મૂકી દો. h/p મૂકવું હોય તો p બી મુકાશે. લાંબી ગણતરી કરવાની ઈચ્છા હોય તો √2m k મૂકી દો. તો એનો જવાબ p જેટલો જ આવે. બરાબર. ચલો એના પછીનો દાખલો જુઓ. કયો છે? સ્વાધ્યાયનો દાખલા નંબર 11.14. રકમ જો સોડિયમના ઉત્સર્જન વર્ણપટ રેખાના પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા આપી છે 589 નેનોમીટર છે. તો એ ઇલેક્ટ્રોન એ વિભાગમાં ઇલેક્ટ્રોન માટે ગણતરી કરવાની છે અને બી વિભાગમાં ન્યુટ્રોનની કઈ ગતિ ઊર્જા માટે આટલી તરંગ લંબાઈ મળશે. ગતિ ઊર્જા શોધવાની છે અને તરંગ લંબાઈ આપી છે. તો શું કરીશું? ગતિ ઊર્જા અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ લેવું પડે. તો એ સમીકરણ આપણી પાસે છે જ. લેમ્બડા બરાબર h/p અને એમાં p બરાબર 2m k મૂકીશું. બરાબર. તો લેમ્બડા બરાબર h/√2m k. તો આ તરંગ લંબાઈ ઇલેક્ટ્રોન માટે યાદ લેવાની છે, ન્યુટ્રોન માટે બી યાદ લેવાનું છે, પણ અહીંયા દર ઇલેક્ટ્રોન નું લઈશું. તો આ ગતિ ઊર્જા ke એ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા મળશે. બરાબર. હવે બીજા વિભાગ બી માં ન્યુટ્રોન માટે ગણતરી કરીએ. તો એના માટે લેમ્બડા એની જ લેવાની છે તરંગ લંબાઈ, પણ અહીંયા દળ ન્યુટ્રોનનું ગતિ ઊર્જા પણ ન્યુટ્રોનની મળશે. તો ન્યુટ્રોનની ગતિ ઊર્જા મળી જાય. બે બાજુ સ્ક્વેર કરી નાખવાનું એટલે k ને કરતા બનાવી શકાય સરળતાથી. ચલો એના પછીનો દાખલો જો 11.15. ભાઈ હવે અંદર ધ્યાન આપો. આપેલ કિસ્સાઓ માટે ડી બ્રોગલી તરંગ લંબાઈઓ શોધો. બધા માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે. એમાં પહેલા વિભાગ એ માં જો 1.0 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપ કરતા ઝડપથી ગતિ કરતી બુલેટ એનું દળ આપ્યું છે કે ગોળીનું દળ છે 0.040 કિલોગ્રામ. તો એના માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/mv. દળ અને વેગ ત્રણેય કિસ્સામાં દળ આપ્યું છે, વેગ આપ્યો છે અને ડી બ્રોગલી તરંગ લંબાઈ કહે છે. તો એકનું એક સૂત્ર ત્રણેય કિસ્સાઓમાં વપરાશે. ચલો બીજા કિસ્સામાં વેગ આપ્યો છે 1.0 મીટર પ્રતિ સેકન્ડ, દળ આપ્યું છે 0.060 કિલોગ્રામ. તો દળ ધરાવતો બોલ એના માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ. આ લોકોએ તો અમિતાભ બચ્ચન નું માન ના રાખ્યું. ભાઈ હવે શું કરીએ આપણે? ચલો એના પછી ત્રીજો વિભાગ જો 2.2 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપ અને દળ કેટલું આપ્યું છે 1.0 ગુણ્યા 10⁻⁹ કિલોગ્રામ. તો એના માટે d
બ્રોગલી તરંગ લંબાઈ સૂત્ર એનું એ જ, દળ અને વેગ અલગ આપ્યા છે, બરાબર. ચલો ત્યાર પછીનો દાખલો જો 11.16. રકમ જો તો એક ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેની તરંગ લંબાઈ 1.0 નેનોમીટર છે, એટલે લેમ્ડા બરાબર 1.0 નેનોમીટર. તો તેમના માટે પહેલા વેગમાન, તરંગ લંબાઈ સરખી છે તો વેગમાન બેનું સરખું આવશે, બરાબર. એટલે બંનેનું વેગમાન કેટલું થાય? p બરાબર h લેમ્ડા. ચલો વિભાગ બી માં જો, તો વિભાગ બી માં શું છે? ફોટોનની ઊર્જા શોધવાની છે. તો ફોટોનની ઊર્જા તો એ તરંગ લંબાઈ ઉપરથી મળી જ જાય. કેટલી થાય? તો ફોટોનની ઊર્જા બરાબર hc લેમ્ડા. લેમ્ડા તરંગ લંબાઈ આ જ ગણવાની છે તો એની ઊર્જા મળી જશે. ચલો એના પછી ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા શોધો. તો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા માટે તો ગતિ ઊર્જા k બરાબર p2/2m. દળ ઇલેક્ટ્રોન નું લઈ લેજો તો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા પણ મળી જાય. ચલો એના પછીનો દાખલો જો. ભાઈ અહીંયાથી તમારે કોઈને બહાર જવાની ઈચ્છા કરી? એમાંય આમ કરે રાખે છે. દાખલાઓમાં જે એક્શન કરે છે એ પાછું આવું બધું કહીએ તો એમાંય ચાલુ જ રાખે છે. ચલો સ્વાધ્યાયનો દાખલા નંબર 11.17 જુઓ. ન્યુટ્રોનની કેટલી ગતિ ઊર્જા માટે, એટલે આપણને ખબર પડી ગઈ કે ન્યુટ્રોનની ગતિ ઊર્જા શોધવાની છે. તેની સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા બરાબર 1.40 × 10 મીટર થાય. ન્યુટ્રોનની ગતિ ઊર્જા શોધવાની છે, તરંગ લંબાઈ આપી છે. ડી બ્રોગલી તરંગ લંબાઈ બરાબર h/√2m k. અને આમાંથી ન્યુટ્રોનની ગતિ ઊર્જા તો એ k ને કરતા બનાવી દો, મળી જાય. દળ અહીંયા ન્યુટ્રોન નું લેવાનું, તરંગ લંબાઈ આપેલી છે. ચલો એના પછી વિભાગ બી પણ આપ્યો છે. આ ઉપરાંત 300 કેલ્વિન તાપમાને તાપમાન આપ્યું છે T બરાબર 300 કેલ્વિન. દ્રવ્ય સાથે તાપીય સંતુલનમાં રહેલા 3/2 kT જેટલી સરેરાશ ગતિ ઊર્જા, એટલે ગતિ ઊર્જા તમારે 3/2 kT, જ્યાં k બરાબર બોલ્ટ્ઝમેન અચળાંક છે 1.38 × 10⁻23 કરવો પડશે, જે કિંમત આપી નથી. એટલે આ યાદ રાખવી પડશે આ કિંમત આપણે. ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. તો આ કિંમતો આપી છે. ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા બરાબર h/√2m k, જ્યાં k બરાબર તમારે ગતિ ઊર્જા કેટલી ગણવાની? તો સરેરાશ ગતિ ઊર્જા ગણાશે તો 2m × 3/2 kT. આમાંથી 2 કેન્સલ કરીએ તો લેમ્ડા બરાબર શું બાકી રહેશે? h/√3m kT. આ બધી કિંમતો આપી છે તો તમને ડી બ્રોગલી તરંગ લંબાઈ મળી જાય, બરાબર. ચલો એના પછીનો દાખલો જો 11.18.
બતાવજો તો દર્શાવો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગલંબાઈ તેના ક્વોન્ટમ એટલે ફોટોનની ડી બ્રોગલી તરંગલંબાઈ જેટલી હોય છે. પહેલા એ યાદ કરો કે ફોટોનની ડી બ્રોગલી તરંગલંબાઈ કેટલી હોય છે તો એ લેમ્ડા બરાબર h/p જેટલી હોય છે. તો હવે સાબિત કરવાની છે કે વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગલંબાઈ પણ આટલી જ હોય છે. તો વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગલંબાઈ એનું વેગમાન લઈએ આપણે. એનું વેગમાન આવતું હતું વિદ્યુત ચુંબકીય તરંગો વાળા ચેપ્ટરમાં p બરાબર e/c થાય, જ્યાં e ઊર્જા કેટલી હોય h નું અને c બરાબર નું લેમ્ડા. બરાબર ને? c બરાબર નું લેમ્ડા કિંમત મૂકી, નું કેન્સલ થાય તો વેગમાન h/લેમ્ડા, તો એના ઉપરથી તરંગલંબાઈ h/p થઈ ગઈ. તો ફોટોનની તરંગલંબાઈ અને વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગલંબાઈ કેવી મળી? આપણને સમાન મળી છે. ચલો એના પછીનો દાખલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 11.19 જો. હવામાં 300 કેલ્વિન તાપમાન આવ્યું એટલે તમારે ઊર્જા આટ લેવાની થાય 3/2 kT. આ યાદ રાખવાનું. રહેલા નાઇટ્રોજન અણુની ડી બ્રોગલી તરંગલંબાઈ કેટલી હશે? અણુ આ તાપમાને અણુઓની સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળ જેટલી ઝડપથી ગતિ કરે છે તેમ ધારો. નાઇટ્રોજન પરમાણુનું દળ આપ્યું છે 14.0076 U. માં આપ્યું છે એટોમિક માસ યુનિટ નો એકમ કયો થાય? 1 U બરાબર 1.67 into 10⁻⁻27 કિલોગ્રામ. એટલે આને કિલોગ્રામમાં ફેરવવું પડશે દળને. અને શોધવાનું શું છે? તો શોધવાનું તમારે ઝડપ છે. તો ઝડપ માટે તો ગતિ ઊર્જા તમારે આ ગણવાની છે અને ગતિ ઊર્જા 1/mv² થાય. ગતિ ઊર્જા આપણે આ ગણવાની છે અને ગતિ ઊર્જા કેટલી થાય? 1/mv². તો ગતિ ઊર્જા k બરાબર આપણે લેવાની છે 3/2 kT અને ગતિ ઊર્જા થાય 1/mv² બરાબર 3/2 kT. આમાંથી 2 કેન્સલ કરો, ઝડપ શોધી કાઢો જે આપણે શોધવાની છે. બરાબર?